કોઓર્ડિનેશન, એકબીજા સાથે તાલમેલ. બાળકો, તમે શાળામાં જુદા જુદા વિષયો ભણો છો, ખરું ને? ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, બધા જ વિષયો જરૂરી છે. હવે વિચારો, જો ગણિતના શિક્ષક કંઈક અલગ ભણાવતા હોય અને વિજ્ઞાનના શિક્ષકને તેની ખબર જ ન હોય, અથવા જો ગુજરાતીના પ્રોજેક્ટની છેલ્લી તારીખ અને અંગ્રેજીના પ્રોજેક્ટની છેલ્લી તારીખ એક જ હોય તો કેટલી મુશ્કેલી પડે? આવી જ રીતે કોઈપણ કામને વ્યવસ્થિત રીતે કરવા માટે સંકલન ખૂબ જ જરૂરી છે. સંકલન એટલે શું? એકદમ સરળ ભાષામાં, સંકલન એટલે તાલમેલ બેસાડવો અથવા વ્યવસ્થિત ગોઠવણી કરવી. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે તમારે એક મોટો કાર્યક્રમ કરવો છે, જેમ કે શાળાનો વાર્ષિક ઉત્સવ. આ કાર્યક્રમમાં ઘણા બધા વિભાગો હોય છે, ખરું ને? સ્ટેજ ડેકોરેશન વિભાગ, જે સ્ટેજ સજાવશે. ભોજન વિભાગ, જે મહેમાનો માટે જમવાનું બનાવશે. મનોરંજન વિભાગ, જે નૃત્ય, ગીતો વગેરેનું આયોજન કરશે. સ્વાગત વિભાગ, જે મહેમાનોનું સ્વાગત કરશે. હવે વિચારો, જો સ્ટેજ ડેકોરેશનવાળાને ખબર જ ન હોય કે કાર્યક્રમ ક્યારે શરૂ થવાનો છે, કે ભોજન વિભાગે કેટલા લોકો માટે જમવાનું બનાવવું છે, તેની માહિતી ન હોય, કે મનોરંજન વિભાગે સમયપત્રક મુજબ કાર્યક્રમ ન ગોઠવ્યો હોય, તો શું થાય? આખો કાર્યક્રમ ગડબડ થઈ જાય, ખરું ને? આવું ન થાય તે માટે આ બધા જ વિભાગોએ એકબીજા સાથે તાલમેલ રાખવો પડે, એકબીજા સાથે વાતચીત કરવી પડે અને પોતાના કામને એકબીજા સાથે જોડીને કરવું પડે. આ જોડવાની પ્રક્રિયાને જ સંકલન કહેવાય. આવશ્યકતા. સંકલન સંચાલન પ્રક્રિયાના દરેક તબક્કે જરૂરી છે, આયોજનથી માંડીને અંકુશ સુધી. હેતુ. ધ્યેય સિદ્ધિની ખાતરી આપે છે. કામકાજ રહી જતું નથી કે પુનરાવર્તિત થતું નથી, બેવડાતું નથી. કામગીરી સરળ બનાવે છે. સંકલનની વ્યાખ્યા. અર્થ. સરળ શબ્દોમાં, ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા થતા કાર્યો વચ્ચે સુમેળ અથવા સુસંગતતા, સુમેળ કે સુસંગતતા સાધવાના કાર્યને સંકલન કહે છે. સંકલનની લાક્ષણિકતાઓ. વ્યાપકતા. આયોજનથી અંકુશ સુધીના દરેક કાર્યમાં જરૂર પડે છે. સંકલન વગર સંચાલન પ્રક્રિયા શક્ય નથી. સર્વવ્યાપી. સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે. માહિતી પર આધારિત. સફળ સંકલન માટે કાર્યક્ષમ માહિતી સંચાર, માહિતી સંચારની વ્યવસ્થા હોવો જોઈએ. સહકાર પર નિર્ભર. સહકાર વગર સંકલન શક્ય નથી. એકમની વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ દરેક કર્મચારીનો સહકાર જરૂરી બને છે. સાધનોનો મહત્તમ ઉપયોગ. ધંધાકીય એકમના સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા શક્ય બને છે. સંચાલનનો આત્મા. સંચાલનના દરેક કાર્યોમાં સંકલન સમાયેલું છે, તેથી તેને સંચાલનનો આત્મા કહે છે. સંકલનનું મહત્વ. સંચાલન કાર્યોને મજબૂત બનાવે છે. આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ જેવા સંચાલનના અન્ય કાર્યોને અસરકારક બનાવે છે. કામગીરી સરળ બનાવે છે. સંકલનને કારણે એકમમાં બધા કાર્યો સરળતાથી કરી શકાય છે. નિષ્ક્રિયતા અટકાવે છે. એકમનું કોઈ કામ કરવાનું રહી જતું નથી કે પુનરાવર્તિત થતું નથી, બેવડાતું નથી. સંવાદિતા જાળવે છે. એકમના જુદા જુદા વિભાગોમાં સંવાદિતા જાળવી શકાય છે. કાર્યોમાં સંતુલન. એકમના વિવિધ વિભાગોના કાર્યોને તેના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય સંકલનને લીધે શક્ય બને છે. હેતુ સિદ્ધિ. સંકલનને લીધે એકમના નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરી શકાય છે.